ઓમ શ્રી લાઈટ થઈ ગઈ ને સત્યનારાયણાય નમઃ. ના ના પંખો ના લેટ કરો ને હવે પંખા હોય આ શિયાળામાં ત્યાં મારે વયું જવું પડે. એક પરમાત્મા અહીંયા બિરાજો. યુટ્યુબમાં લાઈવ આવજો યુટ્યુબમાં આ ટોટે ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. તેલના કોઠીઓ ઠરી જાય આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવેન નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ અસતોમા સદમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હા તમે બધા સાથે બોલી શકો અને તમે બધા સાથે પણ તાલમાં તાલ મિલાવજો. આવો નમો આવો નંદ નંદના ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમણા. આવો મન મોહના આવો નંદ નંદના ગોપીઓ કે પ્રાણ ધન राधा जी के रमणा. कैसे तुम गणिका के अवगुण गिने ना, कैसे तुम भी लड़ी के झूठे बेर खाए हो. कैसे तुम द्वारिका में द्रौपदी की टेर सुनी. कैसे तुम गज काज नंगे पाँव धाये हो. कैसे तुम सुदामा के छिन्वे दरिद्र हरे. कैसे तुम उग्र सेना बंदी से छुड़ाए हैं. कैसे तुम भारत में भीष्म को है प्राण रखियो. कैसे वसुदेव जी को बंधन छुड़ाए हो. आओ मन मोना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी और रमणा. आओ मन मोना आओ नंद नंदना. આપણે પ્રિય ભક્તો આ સત્યનારાયણ ભગવાનની કથાનો હવે આપણે પ્રારંભ કરીશું. બોલો શ્રી સત્યનારાયણાય નમઃ. એકવાર નૈમિષારણ્ય એમાં 88,000 ઋષિઓ તપ કરતા હતા. સંકાદિક 4 બાળ ઋષિઓ એ સૂતજીને પ્રશ્ન કર્યો છે કે એવું કેવું વ્રત કે જેના કારણથી કલિયુગમાં મનુષ્યના ઈચ્છા પ્રમાણેના ફળ સંકલ્પ એ સિદ્ધ થઈ જાય. એવું કઈ વ્રત અમને બતાવો. ત્યારે અને મનુષ્યના કષ્ટ પીડા એ દૂર થઈ જાય એવું તમે અમને વ્રત બતાવો. શ્રી સુતવાચ. આ અગાઉ પણ આ જ પ્રશ્ન સ્વયં નારદ ઋષિએ વિષ્ણુ લોકમાં જઈ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કર્યો હતો. નારદજીએ પૂછ્યું, પ્રભુ મનુષ્ય એના કષ્ટ દૂર થાય પૃથ્વી લોકમાં
મનુષ્યની ચિંતા દૂર થાય એ માટે અને મનુષ્યોને આનંદ મળે, સુખ મળે એ માટે એવું કયું વ્રત, એવી કઈ કથા એ અમને કૃપા કરીને જણાવો. પૃથ્વીલોકમાં એટલે આ મૃત્યુલોકમાં નારદજી ત્યાં ભ્રમણ કરતા હતા. ત્યારે નારદજીએ પણ એવો અનુભવ કર્યો હતો કે બધા મનુષ્યો કલિયુગની અસરમાં, અત્યારે કલિયુગ ચાલુ થઈ ગયો ને, એની અસરમાં બધા મનુષ્યો એ બહુ દુઃખી, કલેશ, ઝઘડા, ચિંતા એમાં બધા ઝઘડાઈ ગયા છે. કુટુંબમાં દર્દ, શરીરના દર્દ, પીડાઓ એમાં બધાને અત્યારે અસર થાય છે. તો બધા આવી રીતે કળિયુગમાં દુઃખી છે. નારદ એ ઋષિ અને સંત હૃદય ધરાવનારા છે. બીજાના દુઃખ જોઈને, બીજાના કષ્ટ જોઈને પોતે દુઃખી થાય, પોતાને ચિંતા થાય બીજાને, એ જ ખરા અર્થમાં સંત કહેવાય છે. શ્રી હરિ ઉવાચ, પરમાત્મા શ્રી હરિ હવે એ જવાબ આપે છે નારદજીને કે આપનો પ્રશ્ન સર્વજન હિતાય, બધાને અસર કરે તેવો છે, બધાના સુખ માટેનો છે. આ આપનો પ્રશ્ન, ઇટ ઇઝ ફોર ધી વેલફેર ઓફ ઓલ પીપલ. અને તેથી હું આપને ઉપાય બતાવું છું. ધ્યાન તયા શૃણુ, એ ધ્યાનથી સાંભળો. આ બધા પીડિત જીવાત્માઓએ શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું, વ્રત કથા કરવી, તો એમના બધા કષ્ટ દૂર થાય. પ્રભુ શ્રી હરિએ નારદજીએ ખબર પડે, પ્રભુ શ્રી હરિએ નારદજીને ઉપાય બતાવ્યો. સૂતજીએ સૌનકાદી ઋષિઓ ભેગા થતા 88,000 એમને ઉપાય બતાવ્યો. અને અત્યારે કળિયુગ ચાલે છે. પંડિતો, વિદ્વાનો પણ એવું કહે છે કે આ યુગમાં, કળિયુગમાં કોઈ વ્યક્તિ એની મતિ બગડે એવું વર્તન કરવું નહીં. પછી ન કરવાના કાર્યો જો બુદ્ધિ બગડે તો થઈ જાય અને પાપ થઈ જાય. માટે આ પાપ ન થાય અને વિચારો શુદ્ધ રહીએ એવું આપણે બધાએ આચરણ કરવાનું છે. બંને પક્ષે મોટે ભાગે બધાના વર્તનો એકબીજા તરફ આવા જ હોય છે. કળિયુગમાં ખોટા
આચરણો કરે, ખોટી ખોટી વાણી, જૂઠી જૂઠી વાણીઓ બોલતા હોય છે. એમ માનતા હોય કે ક્યાં એને ખબર પડવાની, પણ ભગવાન એમને બધી ખબર પડે જ છે. ભગવાન આપણા મનમાં, આપણા હૃદયમાં કેવા વિચારો છે એ પણ ભગવાન જાણી શકે છે. અને કલિયુગ એ અત્યારે એવો સમય ચાલે છે કે નામ સ્મરણ, કીર્તન, જોપ એ કરવાથી કષ્ટ નિવારણ થઈ શકે છે. હા, નામ સ્મરણ કરીએ ને આપણે કળિયુગમાં તો પણ આપણા કષ્ટ, અને કીર્તન તો ભગવાનને બહુ જ પસંદ અને બહુ પ્રિય છે હો કીર્તન. આ કીર્તન એટલે ઘણા એમ સમજતા હોય કે ઇન્ટરવેલ, જેમ ગીત આવે સિનેમા જોવા જાય ને, અને ગીત આવે તો કેમ બધા ઉઠી ઉઠીને કોઈ બાથરૂમ જાય, કોઈ બીડી પીવા જાય એમ. પણ અને અત્યારે ઘણા કથામાં કીર્તન શરૂ થાય એટલે બધા એવું આવું કરવા માંડે છે. પણ કીર્તન એ ભગવાનને ખૂબ જ પ્રિય છે, અને કીર્તન કરવાથી જ ભગવાન આપણા બધા કષ્ટ એનો નાશ કરે છે. એમ કહેવામાં આવ્યું છે, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. હરિનામ સ્મરણ, હરિ એટલે પરમાત્માનું નામ, એનું સ્મરણ સર્વ વિપત્તિ ઔષધમ. કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ તકલીફ હોય ને એનું ઔષધ, એની દવા ઈ કઈ? હરિનામ સ્મરણ. અને એવું પણ કહેવામાં આવ્યું છે, નારાયણ નારાયણ જપા કરો, નારાયણ નારાયણ જપા કરો. નારાયણ ભગવાનનું નામ મનમાં લેવું, કથા પણ સાંભળવી, હનુમાનજીના દર્શન પણ કરવા. આ તો આપણી ઉપર હનુમાનજીએ કૃપા કરી એટલે આપણે, અને હનુમાનજીના કથા સાંભળવામાં બહુ રસ છે. મહાદેવજીને પણ કથા સાંભળવામાં બહુ જ રસ છે. હરિ શરણ મેં રહા કરો, નારાયણ નારાયણ જપા કરો. હરિ શરણ મેં રહા કરો, પાપો से मुक्ति पाया करो, पापों से मुक्ति पाया करो. हरि शरण में रहा કરો. અને આ જ વાત સમજાવવા માટે થઈને વિદ્વાનો, પંડિતો, તમને ખબર છે ને શ્રીમદ ગીતા, ભાગવત અને ગીતા બે જુદું છે. ગીતા એ કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ સમયે મેદાનમાં સમજાવી હતી. એ ગીતા શ્રીમદ ગીતા. એ ગીતાની અંદર 18મો અધ્યાય 66મો શ્લોક, હરિના શરણમાં રહેવું એમ કીધું છે. જો આપણે મોટો પરાક્રમી માણસ હોય એની ભેગા રહી, એના શરણમાં રહી તોય આપણું રક્ષણ થાય, તો પછી આ તો હરિ પરમ કૃપાળુ પરમાત્મા પોતે શ્રી હરિ, તો એના શરણમાં રહીએ તો આપણને કોઈ કષ્ટ ન આવે, હોય તો વયા જાય. એટલે હરિના શરણમાં રહેવું
એમ ગીતામાં કહ્યું છે, પાપ કરે તે હરી મિલે, પાપ કરે તે ચैन, चैन એટલે સુખ શાંતિ, पाप करे ते सब कुछ मिले, इसलिए पाप करो दिन रैन। આ તમને બધાને એમ લાગે કે આ પાપ કરવાથી સુખ શાંતિ મળે, પાપ કરવાથી હરી મળે, પાપ કરવાથી સબ કુછ મળે, અને પાપ કરવાથી બધા દિવસ અને રાત પાપ કરો તો આવું કરવાનું? પણ આ બહુ ગૂઢ અર્થ છે. પા અને પ બે જુદું કરવાનું. પા એને પા એટલે પાવ, પા એટલે પગ, પ કરે એટલે પકડે, એટલે આપણે પાવ પકડવાના. પા પકડે એટલે પાવ પગ પકડે, અને એટલે પાપ પાવ પકડે તો હરી પડે, હરી મળે, અને પાપ કરો એટલે પાવ પકડો પ્રભુ શ્રી હરિના. આમ શબ્દ છૂટા પાડીને આપણે એનો અર્થ કરવાનો છે. આ કબીરજીએ કહ્યું છે, અને કબીરજીનું બહુ ગૂઢ હોય, એ સમજાય નહીં ઘડીકમાં. નારાયણ નામ એનો મહિમા બતાવ્યો છે, અને નારાયણ નામ લેવાથી નારાયણ 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 એ સતત આપણે નામ લઈએ ને તો આપણું બધું જ શ્રેય કલ્યાણ જ થાય. વામન પુરાણમાં પ્રભુનું નામ, નારાયણ પ્રભુનો મહિમા, નારાયણ પ્રભુનો મહત્વ બતાવ્યું છે. અને નામ તથા પ્રભુ એ એક, નામ અને ભગવાન બે એક કાતિલ જેવા છે. જેમ કાતિલ હોય માણસને કાપી નાખે, એને નાશ કરી નાખે, એવી રીતે આ કાતિલ જેવા એટલે આપણા પાપ કર્મ એને દૂર કરી નાખે. અને કીર્તનના રૂપમાં આપણે કીર્તન બોલીએ તો કીર્તનના રૂપમાં એ આપણા કાનની અંદર આવી જાય નારાયણ ભગવાન. અને નારાયણ ભગવાન આપણા કાનમાં આવે, ત્યાંથી હૃદયમાં આવે, અને એ આપણી ઉપર કૃપા હૃદયમાં આવી અને કરે. હૃદયમાં જો ભગવાન હોય તો પછી એમાં બીજું કોઈ પાપ ન થાય. આપણા હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે, અને ભગવાન પ્રવેશ થાય એટલે અનેક જન્મ એના કોઈ પુણ્ય હોય તો એના કોઈ પાપ થઈ ગયા હોય અનેક જન્મોના, તો એ પલવારમાં એનો નાશ થાય છે. અને કાતિલની જેમ જ પાપનો નાશ હૃદયમાં ભગવાન પધારે એટલે થઈ જાય છે. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કહે છે કે ના અહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. હું વૈકુંઠમાં નથી, યોગીઓના હૃદયમાં પણ નથી, એમ ભગવાન કહે છે. યત્ર મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામી અહમ. જે મારા ભક્તો મારી કથા કરે છે ત્યાં હું રહું છું. જે પ્રભુએ, જે ભક્તોએ ભગવાનની કથા કરી, સ્મરણ કર્યું, કીર્તન કર્યા, જપ કર્યા, એ પણ પ્રભુને કહે છે કે હે પ્રભુ, અમને તો એવું લાગે છે હવે કે આપની કથા એ જ જીવન છે.
કથા વગર જીવી શકાય નહીં. આ જે ભક્તોએ કથા સાંભળી હોય, જે ભક્તોએ કથા કરાવી હોય, એને એમ જ લાગે કે હવે અમે કથા સાંભળી સમજી ગયા, કથા વગરનું જીવન શક્ય જ નથી. અને કથા એનાથી જ મોક્ષ થાય છે. એટલે આપણે ભાગવતીની કથામાં કીધું છે ભાઈ કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ. આ પૃથ્વી ઉપર કષ્ટમય કઠોર આ તાપયુક્ત જીવન એને શાંત કરવા માટે જીવનને એક જ ઉપાય કે આપની કથા. આ કથા સાંભળવાથી જ આ બધું થાય છે. એ એટલા માટે કે અમે આ જ્યારે જ્યારે કથા કરીએ છીએ ને ત્યારે અહીંયા વિડીયો અહીંયા તમારો આવશે. તો કથા જ્યારે અમે કરવા જાય છીએ અને ખબર છે ભાગવત, ત્યારે પણ અમારી જે અનુભૂતિ, અમારો જે અનુભવ એ કથામાંથી અમે આ સત્યનારાયણ ભગવાનની કથામાં બૌદ્ધ સ્વરૂપે કહીએ છીએ કે ગોપીઓએ કઈ રીતે આ દાસ્ય ભક્તિ, જેમ હનુમાનજીએ દાસ્ય ભક્તિ કરી એમ હનુમાનજીએ જેમ દાસ્ય ભક્તિ કરી એવી જ રીતે ગોપીઓએ પણ દાસ થઈને ભક્તિ કરી હતી. અને ઋષિઓ, પંડિતો, વિદ્વાનો એમને પૂરેપૂરી રીતે કથાની ખાતરી કરી છે. આ કઈ કથા એ કઈ જેવી તેવી રીતે નથી હો, ખાતરી કર્યા વગર નથી. જેમ તમે સબ્જી લેવા જાઓ તોય તમે ખાતરી કરીને લ્યો છો કે કોઈ બિગડેલી તો નથી આવી જતી ને. તો આ કથા છે એ આપણને જયારે પંડિતોએ અને ભગવાને પોતે આપી તો એ ખાતરી કર્યા વગર નથી આપી, અને આ ખાતરી કરીને કથા આપી છે. આ કથા છે ઇટ ઇઝ વેલ ટેસ્ટેડ. કથા છે એ ખાતરી કરેલી છે કે એ જીવનમાં ઉપયોગી છે, ભક્તિ આપનારી છે. અને કથાથી જ પાપનો નાશ થાય છે. તમે એ ઉતારી લેજો ભાઈ, આ કથાથી જ થાય છે આપણા પાપોનો નાશ. અને કથાનું મહત્વ જો તમને સમજાય કે સત્યનારાયણ ભગવાનની કથા, ભાગવત કથા, તો આ કથાઓ છે એ શું કામ, કથાનું મહત્વ શું, કથાથી શું થાય, તો એ એકવાર તમને સમજાઈ જાય ને ભાઈ, તો પછી તમે કથા વગર ન રહી શકો. જેમ મંદિરે દર્શન કરવા જવાથી એકવાર તમને કંઈક એવું મળે રસ્તામાંથી, મંદિરે દર્શન કરવા જતા હોય અને સોનાની વીંટી, અંગૂઠી કે કોઈ એવું મળે તો એમ થાય લે આ મને ભગવાને આપ્યું, તો હે પ્રભુ આપના દર્શને જતો હતો અને મને આ મળ્યું, તો તમે એનો આભાર માનો. અને પછી તમને એમ થાય કે ભગવાનના દર્શન કરવા જવાથી ફાયદો છે, બીજા નહીં કહેશો. અને તમે તો જિંદગીભર ભગવાનના દર્શન કરવા જાશો કે એ હજી આપવું હોય છે તો ઘણું આપશે એમ, પણ એના નિયમ મુજબ. તો આવી રીતે કથા છે એનાથી એનું મહત્વ જો સમજાઈ જાય કે આ સત્યનારાયણ ભગવાનની કથા આ કઈ 7 દિવસ કે 8 દિવસ એની કથા નથી, આ તો કલાકની કથા, કલાકમાં 5 અધ્યાય પૂરા થઈ જાય. પણ અમે અમારી કથાઓ, ભાગવત કથાઓ, સપ્તાહ એ પણ અમે યુટ્યુબમાં મોકલીએ છીએ. કથા કરવા જાય છે, કોઈ દક્ષિણા નથી લઈ, કથા કરાવો બસ એ અમારી દક્ષિણા. એટલે આ વિસ્તૃતપણે કથા કહેવાની અમને ભગવાને પ્રેરણા કરી છે કે કથા એ જલ્દી નહીં ભાઈ,
પાછળ કોઈ પિસ્તોલ રાખીને નથી બેઠા કે જલ્દી કરો, ઝડપ કરો. અને આપણે કોઈ યજમાન કે કોઈ એવા માણસો નથી કે જેની પાસેથી આપણે કાંઈ લઈ લીધા હોય, પૈસા, મૂલ્યો, કે આપણે એને રાજી કરવા, એવું કાંઈ નહીં. આ કથા છે અને આ કથામાં બધાએ પધારવાનું છે. અને સત્યનારાયણ ભગવાનની કૃપા થઈ એટલે આપણે આ કથા કરી. અને કથાનું મહત્વ સમજાઈ જાય. પધારો, ત્યાં બેસો. કથાનું મહત્વ સમજાઈ જાય એટલે કથા વગર નહીં ચાલી શકે, કથા વગર નહીં રહી શકાય. જેમ તમને ભોજન એનું મહત્વ સમજાય છે કે નહીં જમીએ તો કષ્ટ થશે, નહીં જમીએ તો હેરાન થશે. તો ભોજન કરવાનું મહત્વ આપણને ખબર છે એટલે ભોજન કરીએ છીએ. તો આવી રીતે હા, અને આવી રીતે આ કથા છે એનું મહત્વ જો સમજાઈ જશે તમને, અમને તો સમજાઈ ગયું છે એટલે અમે કથાઓ કરીએ છીએ ને બહુ વધારે આપીએ છીએ. નહીતર અમારા બીજા ભૂદેવો પણ તમે ઘરે બોલાવો સત્યનારાયણ ભગવાનની કથા તો અડધી કલાકમાં કથા પૂરી થઈ જાય. આ દરેક અધ્યાય બહુ ટૂંકો છે, 5 અધ્યાયની કથા છે. આ ભગવાન પોતે અહીંયા પધાર્યા છે. અને આ હનુમાનજીનું શું નામ બોલો તો? સમર્થ હનુમાનજી. આ સમર્થ હનુમાનજી આમ આવે ને વિડીયોમાં એટલે આપણે એનું નામ સમર્થ હનુમાનજી, એને આપણને બધાને બોલાવ્યા. અને એ સત્યનારાયણ ભગવાનની પણ ઈચ્છા થઈ કે આજે મારે અહીંયા પધારવું છે. બધા દેવો એને પણ ઈચ્છા થઈ એટલે એ પણ બધા અહીંયા પધાર્યા છે. અને આ કથા એના કારણથી બધા જ આવે. આ તો કોઈને ખબર ન હોય એટલે કોઈ બૈરાઓ કે કોઈ ન આવે, પણ બધાને ખબર પડશે એમ બધા આવશે. અને બધા કથા સમજે છે, કથાનું મહત્વ બધા સમજતા હોય છે. અને આ પ્રથમ અધ્યાય એમાં આટલી કથા દેવર્ષિ નારદજીને પ્રભુએ બતાવી છે. આજે આ પોષ મહિનાની ઉત્તમમાં ઉત્તમ મોટી પૂનમ કહેવાય છે. અને આ પૂનમને દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાનું બહુ જ મહત્વ છે, બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને મોટા મોટા કષ્ટ હોય તો એ પણ દૂર થઈ જાય છે. આજે પોષ મહિનાની પૂનમના દિવસે કથા સત્યનારાયણ ભગવાનની કરાવવાથી એવું આનું મહત્વ છે. આ સત્યનારાયણ પ્રભુની કથાનું એટલે આ મહત્વ હવે આપને સમજાઈ ગયું છે. અને ભગવાને કલિયુગના મનુષ્યોના કષ્ટ દૂર કરવા માટેનો રસ્તો બતાવ્યો છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાયામ પ્રથમ અધ્યાય સંપન્ન. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. આ કથામાં કેટલા અધ્યાય હોય? 5. પહેલો અધ્યાય પૂર્ણ કર્યો છે. હવે દ્વિતીય અધ્યાય, બીજા અધ્યાયમાં નારદજી એ પોતે દેવર્ષિ નારદ ઉવાચ હે પરમ કૃપાળુ, હે પરમાત્મા શ્રી હરિ, શ્રી સત્યનારાયણ વ્રત કથા એનું પૂજન એ આ પહેલા અગાઉ કોણે કોણે કર્યા હતા
અને કેવા કેવા ફળ એમને મળ્યા છે એ વિગતવાર કૃપા કરો અને અમને બતાવો. ત્યારે ભગવાન પોતે કહે છે, ભગવાન પોતે બોલે છે, શ્રી હરિ ઉવાચ આ પેલા આ અગાઉ એક સતાનંદ નામનો બ્રાહ્મણ કાશી નગરીમાં રહેતો હતો. ભિક્ષા માંગવા જાય. બ્રાહ્મણો છે એ ભિક્ષા માંગવા જાય અને દાન દક્ષિણા મળે તો એને દાન દક્ષિણા મળે એટલે બ્રાહ્મણો એનું ગુજરાન ચલાવે. બ્રાહ્મણોએ અભ્યાસ કરવાનો, શિક્ષણ મેળવવાનું અને બીજાને સમજાવવાનું. એટલે ભગવાન પોતે કહે છે, ભગવાન પોતે બોલ્યા કે સતાનંદ નામનો બ્રાહ્મણ કાશી નગરીમાં રહે અને પોતાનું ગુજરાન ચલાવે. હે નારદ, બહુ દુઃખી હતો બ્રાહ્મણ. અને બ્રાહ્મણની પાસે બ્રાહ્મણને કષ્ટ પડે ને તો ભગવાનથી સહન ન થાય. એટલે આ બ્રાહ્મણ દુઃખી હતો, એને ખાવાનું ન મળતું, ભગવાનથી સહન ન થયું. એટલે પોતે ભગવાન એક સાધુનો વેશ ધારણ કર્યો ભગવાને અને બ્રાહ્મણની પાસે આવ્યા. બ્રાહ્મણે તો પ્રણામ કર્યા સાધુને. કોઈ પણ સાધુ આવે કે બ્રાહ્મણ કે સંત કે ગુરુ કોઈ પધારે તો સૌથી પહેલું કામ આપણે એને પગે લાગવું. એટલે આપણું કાર્ય અને એની કૃપા, અને એની કૃપા હોય તો જ આવે. સાધુ, બ્રાહ્મણ, સંત, ભગવાન, ભૂદેવ, એની કૃપા હોય ને ભગવાનની તમારી ઉપર તો જ તમારે ત્યાં પગલાં કરવા આવે. એટલે આ બ્રાહ્મણની પાસે સાધુના વેશમાં આવ્યા તો એમને પ્રણામ કર્યા. અને બ્રાહ્મણે કીધું કે હું બ્રાહ્મણ છું, ગુરુદેવ ભિક્ષા માંગવા માટે ઘરે ઘરે જાઉં છું, કાંઈ નથી મળતું, ભિક્ષા કોઈ આપતું નથી, બહુ દુઃખી છું. એટલે હવે હું થાકી ગયો, કંટાળી ગયો છું, આ દુઃખ સહન નથી થતું. તમે કંઈક એવું કરો કે મારું દુઃખ દૂર થાય અને મારી ઉપર તમારી કૃપા કરો. એટલે સાધુના રૂપમાં હતા, સંત સ્વરૂપમાં આ પ્રભુ પોતે શ્રી હરિ એ આ બ્રાહ્મણને, સતાનંદ નામના બ્રાહ્મણને એના દુઃખ દૂર થાય એવો રસ્તો બતાવ્યો. એ આપણે રસ્તો હોય, એને રસ્તો બતાવે, એ રસ્તો આપણે કરીએ ઉપાય તો આપણને એ કામ લાગે રસ્તો. એટલે એમ કહ્યું કે ભૂદેવ, શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત એનું પૂજન કરો, કરાવો. આપના પુણ્ય કર્મોનું ફળ તુરત જ તમને મળશે. સતાનંદ બ્રાહ્મણે માન્ય રાખ્યું છે. ભગવાન પોતે રસ્તો બતાવે તો માન્ય રાખવું પડે. અને એ રસ્તો લેવા માટે અને એને ત્યાં ને ત્યાં નક્કી કરી લીધું કે પ્રભુ
મારું દુઃખ દૂર થાય તો હું કથા કરાવીશ. આજે ભિક્ષા માંગવા જાઉં અને ભિક્ષામાં મને કંઈક મળે તો હું જેટલું મળશે એમાંથી કથા કરાવીશ અને તમારું વ્રત રાખીશ. કથા છે ને સત્યનારાયણ ભગવાનની, એ 3 રીતે 3 પ્રકારેથી 3 ભાગમાં પણ થાય. એક તો ખાલી કથા કરો તોય થાય, વ્રત ન રાખો તોય ચાલે. કથા કરો અને પછી જો વ્રત રાખો તે ઉપવાસ. આ યજમાન લોકો વ્રત ન કરી શકે એટલે અમે વ્રત રાખીએ છીએ. આજે પોષ મહિનાની પૂનમ છે, અમે આખો દિવસ ઉપવાસ અને બપોરે પણ ફરાર, સાંજે પણ ફરાર. એટલે ભગવાન વ્રત રાખો એટલે વધારે રાજી થાય. એટલે કથા થઈ શકે, વ્રત રાખી શકાય. ખાલી વ્રત રાખો તો હાલે, કથા ન કરો, ખાલી વ્રત રાખો તો હાલે. અને વ્રત અને કથા બે કરો તો ભગવાનની વધારે કૃપા થાય. અને ત્રીજું કે એનું પૂજન કરાવો. તો આપણે પરમ ભક્ત છે તો એને પૂજન કરાવ્યું, કથા કરાવી, વ્રતે કર્યું ને કથા સાંભળે છે. કથા સાંભળવી એ મોટામાં મોટું પુણ્ય છે. પહેલા નંબરની ભક્તિ શ્રવણ ભક્તિ એ કથાથી થાય છે. અને એને તો સંકલ્પ કરી લીધો બ્રાહ્મણે કે મને જે કઈ મળશે એમાંથી હું કથા કરાવીશ. અને કથા એ બ્રાહ્મણ કરાવે. અને ભગવાનની કૃપા બ્રાહ્મણ ઉપર જલ્દી અને વધારે પ્રમાણમાં થાય છે. આમ તો બધા ઉપર કૃપા થાય જ, પણ એક તો બ્રાહ્મણ જન્મથી ધર્મથી આગળ હોય તો બ્રાહ્મણ ઉપર, અને બ્રાહ્મણનો કષ્ટ હોય તો ભગવાન પહેલા મદદ કરવા આવે છે. બ્રાહ્મણ છે એ ગુરુ કહેવાય. તમે બ્રાહ્મણનું નામ ન જાણતા હોય અને દેખાય કે આ બ્રાહ્મણ છે, વસ્ત્ર ઉપરથી, દેખાવ ઉપરથી આવી રીતે આમ હોય, ચોટી રાખી હોય તો ખબર પડે કે આ ભૂદેવ. તો તમે એને ગુરુદેવ એમ કહી શકો. અને ગુરુ જરૂરી તો ખરા જ. આપણા બધાના ગુરુ છે એ ભગવાન પોતે છે. અને ગુરુ છે ને એનાથી જ્ઞાન મળે. ગુરુને પગે લાગો, ચરણ સ્પર્શ થાય તો એની પૂજા થઈ ગઈ કહેવાય. અને ગુરુ જે કઈ બોલે, ગમે તે બોલે ગુરુ, ઇવન તમે જે ન ઈચ્છતા હોય કે આવું કઈ બોલાય તો એવું બોલે અને ગુરુ તો એ મંત્ર બની જાય છે. એવું ભગવાને કીધું છે કે ગુરુ જે કઈ બોલે એ મંત્ર બની જાય. અને આપણે બધા મંત્ર બોલીએ તો જ મંત્ર નું ફળ મળે. ગુરુને ભગવાને એટલું બધું મહત્વ આપ્યું છે. અને જ્ઞાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ. પૂજા કરવાની ઈચ્છા થાય તો ગુરુના પદ, ગુરુના પગ એમને તમે ચરણ સ્પર્શ કરો. વૈષ્ણવો બધા જાય તો હવેલી તો જે ગુરુ સમાન હોય તો એમને, અને તમે મંદિરે જાઓ તો ગુરુ સમાન હોય, સંતો હોય તો એમને તમે ચરણ સ્પર્શ કરો. તો
અને ગુરુ મંત્ર મૂલમ ગુરુનું વાક્ય, ગુરુ જે કઈ બોલે એ મંત્ર બની જાય છે. અને એક વાતની આપણે નવીનતા લાવશે કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ગુરુની કૃપા થાય તો મોક્ષે મળી જાય. આટલું બધું ભગવાને ગુરુને મહત્વ આપ્યું છે. એટલે હા, કૃષ્ણ છે એ બધાના ગુરુ કહેવાય એવું કહે છે. કથામાં આવે છે એવું કે કૃષ્ણ એ બધાના ગુરુ કહેવાય છે. અને જગત ગુરુ તો કૃષ્ણને બધા વંદન કરે, પ્રણામ કરે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ સતાનંદ નામના બ્રાહ્મણને કથાનું ચિંતન, સંકલ્પ અને ફળ, એને સંકલ્પ કર્યો, કથાનું ચિંતન કર્યું અને કથા કરી અને સંકલ્પ કર્યો એટલે ભગવાન રાજી થયા. આજે ભાઈ આ કથા સાંભળવા જેટલા ભક્તો આવ્યા છે, જેટલા વૈષ્ણવો કથા સાંભળે, જેટલા ભક્તો કથા સાંભળે છે, એને આ કથા સાંભળીને એમ થાય કે આટલું બધું કથાનું મહત્વ છે તો અમારે કથા કરાવશું. અને અહીંયા બેઠા બેઠા એ જો માત્ર બે હાથ જોડીને સંકલ્પો મનમાં, કોઈને કહે નહીં, અને મનમાં બે હાથ જોડીને સંકલ્પ કરે કે અમે કથા કરાવશું. આવતી કોઈને મેં અમારે ત્યાં અથવા 11 ને દી અમારે ત્યાં કથા કરાવશું. તો એવો સંકલ્પ જો મનમાં કર્યો હોય તો પણ પછી ભગવાન તમારો સંકલ્પ પૂરો થાય એવું જ કરે. તમારે એમ હોય કે અમારે 5000 માણસોને પ્રસાદ આપવો છે, 5000 માણસોને ભેગા કરવા છે અને બધાને કથા સંભળાવી છે. તમે જાહેરાત કરો, પેલા બેનરો કહેવાય ને, પોસ્ટરો કહેવાય, બધું લગાડો કે અમારે ત્યાં કથા પર આવજો. તો ગમે એટલા આવે તમે, અને તમને ભગવાન વધારેમાં વધારે કૃપા. કારણ કે કથાનું આયોજન એ બહુ અઘરું છે. કોઈ કથા નથી કરાવતા, કોઈને કથામાં બહુ શ્રદ્ધા નથી હોતી, પણ સાંભળવું હોય તો ખબર પડે ને ભાઈ. સાંભળવું હોય તો કે કથા છે એનાથી ગમે તેવું કષ્ટ એ દૂર થઈ જાય છે તો આપણે કથા કરાવીએ. એટલે કથાનું મૂલ્ય, કથાનું મહત્વ. આ બ્રાહ્મણે તો ખાલી સંકલ્પ કર્યો કે મને આજે ભિક્ષા માંગવા જાઓ અને કાંઈ ધન મળે વધારે તો હું કથા કરાવીશ. તો બ્રાહ્મણનો સંકલ્પ, અને બ્રાહ્મણે એ ભિક્ષામાં એટલી બધી મળી ભિક્ષા બ્રાહ્મણને, કારણ કે કથા કરાવવાની એને સંકલ્પ કરી લીધો. એટલે કથા કરાવવાનો સંકલ્પ કર્યા પછી એને ભિક્ષામાં એટલું બધું ધન મળ્યું, એટલું બધું ધન મળ્યું તરત કે આ સત્યનારાયણ ભગવાનની કૃપા થઈ અને બ્રાહ્મણે પોતે કથા કરાવી. અને પોતે કથા કરે બધાને વૈષ્ણવોને બોલાવીને પ્રસાદ દેવડાવ્યો અને બધાને કથા સંભળાવી. તો એનાથી કથા બધા કરાવવા માંડ્યા. અને પછી તો બ્રાહ્મણની ઉપર કૃપા થઈ અને બ્રાહ્મણે નક્કી કરી લીધું આ સત્યનારાયણ ભગવાનની કથા અને આટલું બધું પુણ્ય અને તકલીફ તો ભાગે જ. તો આટલો બધો ફાયદો આ સત્યનારાયણ ભગવાનની કથાથી આટલું બધું કલ્યાણ થાય. અને પાછો એને એવી ખાતરી થઈ એટલે એને બ્રાહ્મણ હોવા છતાં દર મહિને સત્યનારાયણ ભગવાનની કથા હું દર મહિને કરાવીશ એવું એમને પોતે નક્કી કર્યું બ્રાહ્મણે. અને દર મહિને કથા કરાવવા માંડ્યો. એકવાર
એવું થયું. જેવી રીતે બ્રાહ્મણ એની વાત, એની કથા અને એનો સંકલ્પ એને ભળ્યો. આવી રીતે આપણને જપમાં ભાઈ કરી લેશે. આપણે આ મૂકીને જવાય ભગવાન. એને તો ખબર છે. એકવાર એક કઠિયારો લાકડા કાપવા વાળો હોય ને એને કઠિયારો કહેવાય. એ લાકડાનો ભારો ઉપાડી અને જાતો હતો. અને સતાનંદ નામનો બ્રાહ્મણ આપણે અહીંયા જ બેઠું રહેવું, આપણે અહીંયા જ, આના સિવાય બીજું કાંઈ નહીં. ત્યાં ગમે એ તલવાર મારે કે ભાગે કે ગમે તે થાય, આપણે અહીંથી હળવું નહીં તો હાલો અમે જાય. એટલે કથા છે ને તૂટે ને, બ્રેક તૂટે, સર્કિટ તૂટે વાયરની, તો પાવર કટ. આપણો પાવર સંધાઈ ગયો છે, તમારો પાવર સંધાઈ ગયો છે, આત્માનો પાવર સંધાઈ ગયો છે. એ તૂટે એવો ન કરો. અહીંયા ગમે તે માણસો નીકળે, ગમે તે કરે, તો એને નવીન લાગે કે અહીંયા કથા, તો કાં અહીંયા કથા ન હોય? આ કાંઈ હનુમાનજી નથી, આ કાંઈ મંદિર નથી, આ તો ચમત્કારિક હનુમાનજી છે. જે સંકલ્પ કરો એ પૂરો કરે છે. એટલે જેમ બ્રાહ્મણ ઉપર કૃપા થઈ એવી રીતે લાકડા કાપવા વાળો લાકડાનો ભારો લઈને જતો હતો. એવો તડકો, પાણી પીવાનું ન મળે એવા સંજોગોમાં. અને આ બ્રાહ્મણ સતાનંદ નામનો બ્રાહ્મણ દર મહિને કથા કરાવે તો ત્યાંથી નીકળો અને લાકડાનો ભારો ત્યાં રાખી દીધો અને કથા સાંભળવા માટે બેસી ગયો. કઠિયારો લાકડા કાપવા વાળો એ પણ ત્યાં બેસી ગયો અને એને કીધું આ તમે શું કરો છો? કે અમે સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખ્યું છે, કથા કરીએ છીએ, એનું પૂજન કર્યું અને વ્રત કથા કરવાથી ભગવાનની કૃપા બહુ થાય છે. એટલે તો કઠિયારાને એમ થયું કે મારે કથા કરાવે. હું બહુ દુઃખી છું, મજૂરી હાલતી નથી, ધંધો હાલતો નથી, હરીફો બહુ વધારે છે, લાકડા કાપવામાં, ભારો વેચવામાં હરીફાઈ. અત્યારે તમે જુઓ તો દરેક ધંધામાં બહુ હરીફાઈ હોય છે. એટલે કોઈને કાંઈ બહુ મૂલ્ય માનતું નથી, બધા દુઃખી હોય, આવક કરતા ખર્ચો વધારે. ત્યારે એ લાકડા કાપવા વાળાએ પણ સંકલ્પ કર્યો. આ જેમ આ ભક્તોએ પરમ શ્રોતા કહેવાય, એમણે સંકલ્પ કર્યો. એવી રીતે એ લાકડા કાપવા વાળો કઠિયારો એમણે સંકલ્પ કર્યો કે હું પણ આ લાકડાનો ભારો વેચું, મને જેટલું મળશે એમાંથી હું કથા કરાવીશ. તો આ કઠિયારો લાકડા કાપવા વાળો એણે પણ સંકલ્પ હજી માત્ર કર્યો, લાકડા કાપવા મજૂરી કામ કરે તો ભરતમાં મજૂરોનું સાંભળી લે છે ભગવાન. ભક્તો હોવા જોઈએ બસ, શુદ્ધ હૃદય. તો અને એમણે સંકલ્પ કર્યો કે જેટલું કાંઈ મળશે આ લાકડા કાપવાના ભારા વેચવામાંથી, તો એમાંથી હું સત્યનારાયણ ભગવાનની કથા કરાવીશ. એવો એણે પણ સંકલ્પ કર્યો અને ભગવાને સાંભળી લીધો. સત્યનારાયણ ભગવાન. આપણી તો આ કોઈ માગણી નથી, તમારી કોઈની કાંઈ માગણી નથી અત્યારે, કે મોજથી એની કૃપા થાય બસ, એવી આપણી વાત છે. આપણી કોઈ તકલીફ દૂર કરી દે બસ. આપણે કોઈ માગણી તો માનતા તો છે નહીં કે ધંધો તમે અમને મકાન બનાવી દો,
તમે અમને નવી દુકાન કરાવી દો અને એમણે આપણી માનતા બધાની પૂરી કરે તો પણ કાંઈ માગણી વગર માનતા વગર જો એમનું પૂજન કરીએ એમની કથા કરાવીએ એનું આયોજન કરીએ તો બીજાને કથા સાંભળવા તો મળે. આજે મુન્નાભાઈ એમણે આયોજન કર્યું, અમને એમ થયું કે હાલો ભગવાનના ગામ ભગવાનના ગુણ તો ગાવા છે, ભગવાનની કથા જ કરવી છે, તો એમાં શું વાંધો? તો બે માણસો સાંભળે, એને પણ પુણ્ય મળે, એને પવિત્રતા મળે, તો એનું પુણ્ય આપણને મળે અને એ લાભ એ ફાયદો ભગવાન આપણને મળે છે. આપણે નથી કહેતા, તમને ખબર હોય તો ગુજરાતીમાં કહેવત છે કે આંગળી ચિંતાડો ને તોય પુણ્ય છે. જો છે ને આનું નામ એને ક્યારેક સાંભળ્યું છે ભાઈ, એનું આ પ્રમાણ છે. તો કોઈને આપણે આંગળી કથા કરાય, કોઈ એમ કે હું તો બહુ દુઃખી છું, બહુ પગ દુખે, બહુ કમર દુખે, રાત્રે નીંદ નથી આવતી, ડૉક્ટર પાસે જાય તો આની હું દવા? કઈ નીંદની ગોળી લેવાય? પણ તમારી જેવા ભક્તો હોય ને એ સાંભળી લે કે હે તને આવી તકલીફ છે તો તારી અંદર ભગવાનની કૃપા ઓછી, તો તું કથા કર, કથા કરાવ, બીજાને કથા સંભળાવ. તો બીજાને કથા સંભળાવવાથી પણ એનું પુણ્ય એનું પુણ્ય તમને મળે. એટલે કથાનું મહત્વ બહુ છે. એટલે કઠિયારા ઉપર લાકડા કાપવા વાળા ઉપર પણ ભગવાને ઉદારતા રાખી અને ઘણું મળ્યું એને. એટલે દાખલા તરીકે તમારો ધંધો, આ તમારો ધંધો સામે તમારું છે, તમારો ધંધો દરજી કામનો હોય અને એમ થાય કે આ હવે સિઝન વહી ગઈ ને, કમૂરતા હાલે છે ને, હવે કોઈ નથી કરાવતા ને, હવે તો તૈયાર કપડાવાળા વેચવાવાળા આવી ગયા, સસ્તામાં વેચે, અમને કોઈ સિલાઈ નથી આપતા, અમારો ધંધો બહુ ઓછો થઈ ગયો. પણ તમને પણ એવી કૃપા થાય કે અમે કથા સાંભળી છે, અમારે કથા કરવી છે, કરાવવી છે, તો એવો સંકલ્પ કરવાથી જ. અને પાછું સરળતા એવી છે કે ભગવાન આવે તમારી અંદરનો પ્રેમ જોઈને, અને અમારે જેવા ભૂદેવ એ પણ કે અમે તમારે ત્યાં આવશું, 5 જણાને કથા સંભળાવશું. આ કથા ગંગા છે, ગંગા જેમ ગંગા દરેક જગ્યાએ જાય, હરિદ્વારમાં જાય, કાશીમાં જાય, પ્રયાગમાં જાય. અત્યારે તમને ખબર છે ને, હમણાં કુંભ મેળો થાય પ્રયાગમાં, બધાને ખબર છે. એવી રીતે આ કથા ગંગા એ વહેતી કરાવી. આજે મુન્નાભાઈ આપણા પરમ ભક્ત, એમણે કથા વહેતી કરાવી. તો કરી લ્યો અને ઉપરથી પહેલા પકડી રાખો. એ નબળું એ ના, એની બીક છે અમને, એની બીક છે, બાકી કઈ વાંધો નહીં. એટલે આ ઘરે ઘરે લઈ જાઓ અને આ કથા છે એની ગંગા એને વહેતી કરાવી. તો તમે સાંભળી, પેલા ભાઈ ભક્ત છે એ સાંભળે છે, પેલા વિડીયો ઉતારવા વાળાને મોજ થાય, તો એ પણ એવી રીતે સહકારને સેવા કરે છે. આ કથાના કાર્યમાં સેવા કરવી ને, તમે કોઈની પાસે ભૂલે જાઓ તો તમને બહુ તો 500 રૂપિયા આપે કે 1000 રૂપિયા આપે, એક દિવસના સિલાઈ કરી જાઓ તો એના 500 કે 1000 રૂપિયા તમને મળે. આ હનુમાનજી પવન પુત્ર છે હનુમાનજી. હવે પવનના પુત્ર અહીંયા જો પવન દેવે આવી ગયા, હનુમાનજીના કથા સંભળાવીએ છીએ તો હનુમાનજીના આ પવનદેવ એ આવી ગયા. આ એનું પ્રમાણ ન જોયું તમે? તો એ તમને સ્વરૂપ કે દર્શન આપણને, આપણે તો ભક્ત ક્યાં કહેવાય, આપણે તો જેવી થાય એવી ભક્તિ કરીએ.
આપણા તો આપણને પ્રમાણ બતાવે કે ભાઈ આપણી કથા ફરી એટલે એના કઠિયાના સઘળા સંકલ્પો બધા પૂરા થઈ ગયા. અને આપણને બધાને ખબર ન હોય કે કથાથી શું ફાયદો, તો કથાથી એ ફાયદો છે કે આપણે જન્મો જન્મના પુણ્ય, જો પુણ્ય એ વધે, એમાં વધારો થાય. અને પાપ કર્મ જો કોઈ થઈ ગયા હોય તો પાપ કર્મ છે એનો નાશ થાય. ઓછા નહીં, નાશ. આ તો એવા કૃપાળુ છે કે પાપ કર્મનો નાશ કરે. આ ભગવાન સત્યનારાયણ ભગવાન છે એ પાપ કર્મનો નાશ કરે અને બહુ કૃપા કરે. અને જાયગા ત્યાંથી સવાર, એવી એક કહેવત છે ને ભાઈ કે જાયગા ત્યાંથી સવાર. તો આપણને ખબર પડી અત્યારે, તો હવેથી આપણે સુધારો કરીએ તો ભાઈ. અને તમે ઓલા ભાઈ જો ઓલા ભક્ત અહીંયા બધા કે તમને ખબર છે ને કે તમને ખબર છે ને કે આપણે જે કઈ કમાણી થાય હે તો એમાંથી 10% જુદા રાખીએ છીએ. આપે રાખો છો. આ મુનાભાઈ 10% કમાણી થાય, 10% જુદા રાખે. પછી મહિને 15 દિવસે આવું ધર્મ કાર્ય કરાવે. તો કમાણી થતી હોય ને એમાંથી 10% આપણે એ ધર્મનો ભાગ કાઢીએ તો તમારું 90% ધન શુદ્ધ થઈ જાય. એટલે આ બધી એમણે આપણી ઉપર કૃપા કરી. અને અહીંયા આવીને અમે બધા તમને આ જે કઈ ભગવાને અમને બુદ્ધિ આપી હોય, ભગવાને અમારી ઉપર કૃપા કરી હોય એ મુજબ અમે તમને કથા સંભળાવીએ. એટલે તમારી કથા એટલે બીજું કાંઈ નહીં, ભગવાનની વાત, ભગવાનની વાણી, એનું નામ કથા. અને કથા છે ને એનાથી વ્યથા દૂર થઈ જાય. વ્યથા એટલે ચિંતા. એટલે તમને કોઈ એમ કહે કે મને આવી તકલીફ છે, રાતના નીંદ ન આવે, કમર દુખવા માંડે, તો આનું શું કરવું? તો ત્યારે આ લોકોને જો કેવી ચિંતા છે, આ લોકો કેટલું ધ્યાન રાખે છે. એટલે આનું નામ ભક્ત કહેવાય ભાઈ. ભક્તના કપાળ ઉપર ન લીધું હોય કે આ ભક્ત. અલબત્ત તિલક કર્યું હોય, ચાંદલો કર્યો હોય તો ખબર પડે, પણ તિલક કે ચાંદલો ન કર્યો હોય તો ભક્ત હોય દેખાઈ જાય. ભક્ત હોય એને ખબર પડી જાય કે આ ભક્ત છે. એ બોલે, વર્તન કરે, સેવા કરવા માંડે. આપણે કીધું ન હોય તો એ કે લાવો અમારે સેવા કરવી, તો એવી સેવા કરે. અને પોતાનો કિંમતી સમય એ કે અમારે ભગવાનના લગાડવો છે. તમે તમારું ધન કોઈ ધંધામાં લગાડો અને સારો ધંધો હોય તો કેમ વધારે મળે નફો? તો તમે તમારો કિંમતી સમય જિંદગીનો એ તમે પૈસા કમાવાને બદલે જો આમાં તમે રોકાણ કરો તો આ તો પરમ કૃપાળુ છે. તમે કથામાં 2 અધ્યાયમાં આવી ગયું કે બહુ કૃપા કરે, એવી કૃપા કરે કે માયકું ધન, માયકી સગવડતા બધી કરાવે આપે. અમે કીધું હતું આપણા પરમ ભક્ત મુનાભાઈને કે અમારા ઘરું એને તકલીફ પડે તો એના કરતાં કંઈક સ્પીકરનું કરી આપો ને. તો એ કે પણ સ્પીકરનું અહીંયા નહીં થાય. તો મેં કીધું પણ આના પેલા સામે નથી આપણે, એનું શું નામ કીધું? હા, કેતનભાઈ કીધું હાલો દાદા મારી ઘરે આવ્યા. કેતનભાઈએ ઘરે આવી અને લાવો સ્પીકર, લાવો માઇક્રોફોન, લાવો તમને જોડાણ કરી આપો. અહીંયા આવીને સરખું કરી ગયા, જોડાણ કરી ગયા. અને એ કે હવે તમે આને કાંઈ અડતા નહીં. એટલે આ લોકો આવી સેવાઓ કરે. નહીંતર અમે તો કીધું હતું કે આજે અહીંયા અમારે સ્પીકર વગર કથા કરશું બસ. પણ એને એમ થયું કેતનભાઈ કે આ કથા બીજા લોકો સાંભળે, 2 માણસો વધારે, તો એને એનું પુણ્ય મળે. એટલે આ કથાનું મહત્વ બહુ છે ભાઈ.
અચ્છા આ કેતનભાઈએ પણ સેવાનું કામ કર્યું અને આ સ્પીકર ને આ બધું કરાવી ગયા સવારના એને ખબર પડી કે તરત કેવો ભાઈ માં હા જો એટલે એ હસતું નથી જે સેવા કરવા વાળા છે એને તમે ચિંતો નહીં ને તોય મંડે સેવા કરવા એટલે આ કથાનું મહત્વ બહુ છે ભાઈ અને કળિયુગમાં તાત્કાલિક અસર થાય છે કથાની એટલે આ કથા હવે આપણે અહીંયા બીજો અધ્યાય એ આપણે પૂર્ણ કર્યો છે અને અધ્યાય પૂરો થાય એટલે ટકોરી વગાડવાની એવું અગાઉથી બધા વગાડે છે એટલે આપણે વગાડીએ હાલ્યો તમે ટકોરી ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીય અધ્યાય સંપન્ન બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય આજે ભગવાન પવન દે હા કલયુગમાં ખાલી કૃષ્ણ કૃષ્ણ કરો ને આજે તો આવી ગયું. હા હવે આપણે ત્રીજો અધ્યાય એટલા માટે કે આપણે થોડીક નકર તો 5 અધ્યાય બહુ લાંબા છે આમ ટૂંકા છે પણ જો પૂરેપૂરું જ અહીંયા આપણે હનુમાનજીને સંભળાવી છે વિસ્તારથી આપણે બધા તમે ભક્ત છો તો આપણે કથામાં કાપ ન મુકાય થોડોક વિસ્તાર જેવી રીતે તમે આપણે બધા નાના હતા ત્યારે આપણે ઓલું જૂનું ટોકીસ હતું કેપિટલ ત્યારે એમાં કથા પિક્ચર કાપી જ નાખતા એવી રીતે અમે પણ કોઈને કથામાં રસ ન હોય તો કથામાં રસ ન હોય ને તો અમને એમ થાય કે કથામાં રસ નથી તો અમે કથા ટૂંકી કરી નાખી પણ આવા ભક્તો આવા શ્રોતાઓ એ ગોતો જાય ન મળે અને એના કારણથી અમને અંદરથી એમ થાય અને હનુમાનજી જો આ હનુમાનજી છે એમને આ કથા શ્રવણ કરાવી છે સત્યનારાયણ ભગવાન પવનદેવ બધા પધાર્યા છે દેવો એના કારણથી તો હવે આપણે સત્યનારાયણ ભગવાન કી જય સત્યનારાયણ ભગવાનની કથા પૂરેપૂરી આખી કથા 5 અધ્યાયની એ પરમાત્મા એને પોતે સંભળાવી છે પોતે પોતાના મુખેથી કોને નારદજી એટલે પરમાત્મા છે એ નારદજીના ગુરુ થઈ ગયા અને નારદજી આપણને બધાને સંભળાવી અને હવે અમે આપને બધાને સંભળાવીએ એટલે નારદજી એ આપણા બધાના ગુરુ અને આ કથા નારદજી પાસેથી અમે સાંભળી અને આપને સંભળાવીએ એટલે અમે પણ આપના ગુરુ અમારા ગુરુ થઈ જાય કારણ કે જ્ઞાન આપે એ ગુરુ એક જ વાક્ય ગુરુ વિના જ્ઞાન નહીં. હા જો એક તો જ્ઞાન આપે એ ગુરુ અને ગુરુ વગર જ્ઞાન ન મળે ભાઈ આઈતા એકલા જ્ઞાન મળે ગુરુને હૃદયમાં ધારણ તો કરવા જ જોઈએ તો જ જ્ઞાન મળે એટલે આ કથા સંભળાવતા એમ કહે છે કે બીજું કે હા કે ભક્તિ ભાવ એ બહુ ઉત્તમ ભાવ પ્રેમ છે અને એકવાર ઉલ્કામુખ નામનો રાજા એને આ સત્યનારાયણ ભગવાનની ભક્તિ કરી એની રાણી બહુ શ્રદ્ધાવાળી ઉલ્કામુખ રાજા અને રાણી એ ભદ્રશિલા નદી એના કિનારે કથા કરવા ગયા રાજા અને રાણી બે અને કથા કરતા હતા અને એવા સમયે એ ટાઈમે એક સાધુ નામે
વેપારી આ આટલા આપણને કથામાં દાખલા આપ્યા, આટલી કથાઓ સંભળાવી, એમ એક વેપારી એ ત્યાંથી વેપારી વૈશ્ય એટલે વેપારી એટલે વૈશ્ય અને વેપારી છે એ ભેગા થયા અને વૈશ્ય વિડીયો ઉતરે છે અને યુટ્યુબમાં જાય છે લાઈવ. હાજી એટલે વૈશ્ય વેપારી એ કોઈ દિવસ નબળો સોદો ન કરે, એને કહેવાય વેપારી. એટલે રાજા અને રાણી કથા કરતા હતા ત્યારે આ સાધુ નામના વેપારી એમણે પૂછ્યું કે તમે શું કરો છો આ? ત્યારે એણે કીધું કે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ, વ્રત કરીએ છીએ, એનું પૂજન કર્યું છે. તો સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી શું થાય? એણે કીધું તમારો સંકલ્પ પૂરો થાય. તો બધા સંકલ્પો પૂરા થઈ શકે? એ કે હાજી. સાધુ વેપારીને સંતાનની જરૂર હતી. અને સાધુ વેપારીને સંતાનની જરૂર હતી અને એણે કીધું કે મારે સંતાનની જરૂર છે. તો કથા કરાવવાથી સંતાન મળે, સંતાન પ્રાપ્તિ થાય. ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતાન આપે. તો રાજા અને રાણી એમણે કીધું કે કથાથી બધું થાય, સંતાને મળે. તો આ સાધુ વેપારી એટલે આમ તો એ અત્યારે આપણે એને વાણિયા તરીકે ઓળખીએ છીએ, સાધુ નામનો વાણિયો એવું. પણ આપણે સરળ શબ્દમાં કે વેપારી વૈશ્ય. એની પત્નીનું નામ લીલાવતી. અને એને કથા માટે થઈને કે જો અમને સંતાન થશે તો અમે કથા કરાવશું એવો સંકલ્પ કર્યો. અને સંકલ્પ કરીએ આપણે પહેલાથી જ સાંભળીએ છીએ એટલે ભગવાનની કૃપા ચાલુ થઈ. આપનો સંકલ્પ હતો 3 દિવસ પહેલાથી, ભગવાનની કૃપા ચાલુ થઈ અને આજે સંકલ્પ સિદ્ધ થયો. એવી આપણી ભગવાનની મહેરબાની કહેવાય. અને સંકલ્પ કરવાથી જ બધી ઈચ્છાઓ પૂરી થવા માંડે છે ભાઈ. અને કળિયુગમાં તો આ સંકલ્પ કરવાથી તો કળિયુગમાં તો એ ખોરો ચેક સમાન છે. તમે જેટલી રકમ ભરવી હોય એટલી ભરી લો. કળિયુગમાં તો ભગવાનની એટલી ઉદારતા છે ભાઈ કે તમારે જે જોઈએ, તમારે જેટલી રકમ લખી હોય એટલી લખી લ્યો, ચેક પાસ થઈ જશે. એમ કળિયુગમાં ભગવાન તો એમ કહે છે કે તમારી જે કાંઈ ઈચ્છા હોય તમે માગણી કરો, બધી પૂરી થશે. એટલે એને સંતાનની ઈચ્છા હતી વેપારીને, વાણિયાને, અને માનતા કરી. એને તો માનતા કરી કે જો અમારે ત્યાં સંતાન થશે તો અમે આપણી કથા કરાવશું. અને ભગવાન માટે શું અઘરું હોય? માણસ માટે અઘરું છે કે લેતો ભાઈ જરાક આ કરી આપો તો એ કે એ મારું કામ નહીં, મારાથી ન થાય. પણ ભગવાન માટે કાંઈ અઘરું નહીં. ભગવાન બધું જ કરી શકે. અને એમાંય પાછા સત્યનારાયણ, સત્ય એ જ ભગવાન છે. ભગવાન એટલે સત્ય એ જ ભગવાન.
સત્ય જ્યાં બોલાતું હોય ત્યાં ભગવાન હોય જ. સત્ય જે બોલતા હોય એને અંદર ભગવાન હોય જ. અને સત્ય બોલે એવો સંકલ્પ કરે કે હું સત્ય જ બોલું છું, સત્ય જ બોલું છું, ખોટું બોલતો જ નથી, ક્યારે ખોટું બોલીશું જ નહીં, તો એ પોતે ભગવાન. એના ઉપર આખું જગત, આખી દુનિયા વિશ્વાસ મૂકી શકે. તમને ખબર છે ને, અદાલતમાં આજે પણ કોર્ટમાં, અદાલતોમાં, બધામાં તમે ગવાહી આપવા જાઓ, જો કઈ દીગ્યા હોય કે જાઓ, તો પેલા વહેલા એમ કહેશે કે સોગંદ લ્યો, હું જે કહીશ એ સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કાંઈ નહીં કહું, એવા સોગંદ લેવડાવે. અને પછી તમે જે કહો એ માને લખે છે. તો આજે કળિયુગમાં કોર્ટ કચેરીમાં જો આવું છે વિશ્વાસ, શ્રદ્ધા, એનું કારણ એ કે સત્ય એ જ ભગવાન. સત્યથી જ કલ્યાણ થાય. અને સત્ય એ જ સુંદર લાગે. તમે એમ કહો કે હે માતા, એમ તમે કહો તો તમારી માં એ ખુશ થાય. પણ એને આપણે કડવા શબ્દમાં કે એવી ભાષામાં કેવું હોય તો કહી શકાય કે મારા પિતાશ્રીની ઘરવાળી, તો એને ન ગમે, ખોટું લાગે કે ગુસ્સે થાય. એટલે શબ્દ, વાણી, એ કથા, એની અસર થાય છે અને એ સુંદર લાગે. એ ભાઈ, આ તમે એમને, અને સત્ય એ ભગવાનનું સ્વરૂપ છે. સત્ય બોલવાથી ભગવાન હૃદયમાં વાસ કરે છે અને સત્ય બોલવાથી ભગવાન એની કૃપા થાય છે. અને સત્ય એ જ ભગવાન છે. ભાઈ ટપુભાઈ, તમે પાછળ ધ્યાન રાખજો, બોલજો. હા, એટલે સત્ય છે ને, સત્ય નજીક આવો અમારી. એટલે સત્ય છે એ જ ભગવાન. સત્યથી, અને સત્ય બોલો ને તો જ સુંદર લાગે. અને સત્ય બોલવાથી જ કલ્યાણ થાય. એટલે આપણે નથી, તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ, ઓ સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. આ સત્ય જ ભગવાનનું સ્વરૂપ છે. એટલે સત્ય બોલવું, અને આખું બ્રહ્માંડ, આખી દુનિયા, એ બધું સત્યથી જ હાલે છે. અને ભજન કીર્તન તો એને બહુ પસંદ છે. અને કીર્તન કરવાથી જ, અને જૂઠ કોઈથી લાંબુ ન હાલે. જૂઠ બોલે તો જૂઠ કે પેર નહીં હોતે, જૂઠને પગ ન હોય, જૂઠ લાંબુ ન હાલે. સત્ય છે એ કાયમ હાલે. અલબત્ત ટપુભાઈ એવું કીધું છે કે એક નોટ હોય ને, આ જો તો કઈ નોટ છે ઉપાડવા, આ એક નોટ છે ને, આ એક નોટ 50 વાળી. હવે આમાં ટેપ ચોંટાડી હોય, ટેપ તમે આપો તો ભાઈ આપો તો કઈ માગ ન આપે કે આ ટેપ ચોંટાડેલી નહીં હાલે. આપણે બધા એવું સત્ય સાચા જ હોય, પણ આપણી અંદર આવા સંસ્કારો આવી ગયા હોય કે કુટેવ પડી ગઈ હોય, તો પછી પણ આ જ નોટ, ટેપ ચોંટાડેલી નોટ હોય, એ ક્યાંય નહીં હાલે. જે નોટ છે એમાં ટેપ ચોંટાડેલી ક્યાંય હાલે? કોકને આપો એટલે પાછી આપો, ત્યાં ન હાલે ભાઈ. પણ 50 વાળી નોટનું આખું પેકેટ, બંડલ હોય, તેની અંદર તમે આ નોટ મૂકી દો. અને પછી તમે કોઈને ફોન કરો કે તમારા તૈયાર રાખ્યા છે પૈસા, રિંગ ચડાવેલા,
50 વાળી નોટો આવ્યો તો અને આપણે કઈ તમે ગણી લેજો એ કે હવે તમે કીધું ગણ્યા જ છે નવી નોટું જોઈને નવું બંડલ જોઈને એ કે હવે ગણ્યા જ છે આપણે કે તમે પહેલા જોઈ લેજો હા હવે એ કે તમે જોયું અમે જોયું કેટલો વિશ્વાસ કેટલો શ્રદ્ધા કારણ કે નવી નોટો એને ખબર નથી કે આની અંદર એક નોટ આપણે મૂકી દીધી છે એ આપણું કપટ કહેવાય ભગવાનને કપટ પસંદ નથી પણ કળિયુગ છે અત્યારે આવા માણસો હોય કે પોતાની ખોટી નોટ ક્યાંય ન હાલે તો આવી ભેગું એટલે આના ઉપરથી તમે શું સમજ્યા કે સત્યનો સંગ કરવાથી પણ થોડું ઘણું ખોટું આવેલું જાય એવું છે એટલે સાધુ વેપારીએ સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખ્યું અને એના કારણથી એનું પૂજન કરાયું અને સંતાન પણ એમને મળ્યું અને સાધુ વેપારીએ કીધું એટલે ભગવાન નારાયણ ભગવાનની કથા કરવાનું એમણે માનતા કરી હતી એની પત્નીએ યાદ કરાવ્યું કે તમે માનતા કરી છે આપણે ત્યાં દીકરી થઈ એનું નામ કલાવતી રાખ્યું એની પત્નીનું નામ લીલાવતી તો હવે કરાવશું કથા હું ઉતાવળ છે ભગવાન ક્યાં કહે છે કે જલ્દી કથા કરાવ મેં તારું કામ કરાવી દીધું આવું દલીલ કરે સ્વાર્થી માણસો કપટી માણસો અભિમાની માણસો શ્રદ્ધા હોય જ નહીં નકર એને માનતા પૂરી કરી દીકરી આપી સંતાન નહોતું ને સંતાન આપ્યું છતાં પણ અને એને પછી એ કે વિવાહ થાય ત્યારે કરાવવું એનો વિવાહ થયા દીકરીના ત્યારે કરાવવાનું કીધું તોય ન કરાવી કથા હવે હું થયું કે કથા ન થઈ વિવાહ થઈ ગયા તોય તો ભગવાનને એમ થયું કે આ કેવા ભક્ત કહેવાય તો મારી કથાની માનતા ભાઈ પૂરી કરી તો મારી કથા નથી કરાવતો આ વેપારી કેવો તો એ કે દીકરીના લગ્ન નહીં થયા એ ભગવાને કરાવી દીધા તો એ કથા નથી કરાવતો પછી ભગવાન એમ થયું થોડોક આને આપણે બોધ પાડ ભગવાન કઈ સજા ન કરે ત્યારે ભગવાન તો બધા આપણી ઉપર દયા કરે સજા ન કરે પણ ભગવાન એમ થયું કે થોડાક નારાજ થયા આટલો બધો વિલંબ હોય ઉઘરાણી હોય કોઈ પાસે 5,000 રૂપિયા માંગતા હોય તો અઠવાડિયું મોડું હાલે મહિનો થઈ જાય તો ગાળો દે 6 મહિના થઈ જાય તો ટપ્પુભાઈ શું કરે 6 મહિના થઈ જાય ને મહિનો થઈ જાય તો ગાળો દે પછી 6 મહિના થઈ જાય ને આપણે એને ન આપીએ 5,000 રૂપિયા તો લાકડી લઈએ પણ ભગવાન કરુણાના કરવાવાળા છે તમે માગો એ આપે એમ છતાંય ભગવાન ક્યારેય સજા દંડ કે મારતા નથી અલબત્ત થોડીક શિક્ષા થાય એવું કરે એટલે સત્યનારાયણ ભગવાનને એવું થયું કે આ મારી કથા નથી કરાવતો એને સંતાન આપ્યું સંતાનના લગ્ન કરાવી દીધા તો ત્યારે પછી શું થયું કે એ એની દીકરી પરણાવી હતી તો એનો જમાઈ અને પોતે સસરો 2 જણા ગયા વેપાર કરવા દૂર દૂર દરિયાના રસ્તે બીજી નગરીમાં અને ત્યાં ચંદ્રકેતુ નામનો રાજા હતો એ નગરીનો અને રત્નસારપુર એ નગરીનું નામ અને ત્યાં 2 જણા વેપાર કરવા ગયા અને વેપાર કરવા ગયા ચંદ્રકેતુ રાજા એનો ખજાનો કોક ચોર લોકો લૂંટી ત્યાંથી નીકળ્યા જ્યાં સસરો જમાઈ બેઠા હતા ત્યાંથી નીકળ્યા એટલે તરત એની પાછળ સૈનિકો આવે અને પકડી જાય પૂરી દે રાજાનું ધન રાજાને ઘરે ચોરી રાજાની ઘરે લૂંટ કરી હતી તો
તો આપણે જે કેતનભાઈનું કીધું તો ને અહીંયા આ જે કેતનભાઈની આપણે આ સેવા અને જે કેતનભાઈ એ અહીં તમે આ તમારું આમાં દેખાય એવી રીતે તમે આમાં કરો કે આ પૈસાનું પાકીટ સાચવજો. આ કેતનભાઈ બાજુ આ તમારા કે જેણે આ કેતનભાઈ સેવા કરી આ બધું સરખું કરાવી આપ્યું. મેં કીધું કોઈ નથી, તમે હાલો. મારી ઘરે આવીને આ લઈ આવ્યા અને બધું સરખું અને હજી સુધી અટકું નથી. બોલો હવે તમે અહીંયા જ રહેજો કેતનભાઈ, અને કાંઈ અટકે તો તમને આની ખબર છે તો ત્યાં બેસો તમારે ત્યાં. એટલે આ લોકો સેવા ભાવી છે. આ વિસ્તારમાં બધા સેવા કરે એવા, અને સેવા કરવી એનાથી ભગવાનને બહુ પસંદ છે. એટલે ખજાનો લૂંટીને જતા હતા એને બધુંય ધન સસરો જમાઈ હતા ત્યાં મૂકી દીધું. સીતારામમાં હતા. હવે સૈનિકો આવી ગયા અને કે આ આપણા રાજાનું ધન આ લૂંટી ગયા હતા. એ ચોર લોકો એ આવ્યા છે. સૈનિકોએ પછી આને બેયને પકડી લીધા. વાત આવી ગયા હાલો. એ કે કા અમારો કોઈ ગુનો, અમારો કોઈ અપરાધ, અમે કઈ નથી અપરાધ કર્યો. અરે આ ધન આ જુઓ, અમારા રાજાનું છે. અમારા રાજ્યનો ખજાનો લૂંટીને તમે અહીંયા બેઠા બેઠા આવું બધું કરો છો. તમારી પાસેથી ધન મળ્યું છે આ રાજાનો. બસ આ બોલજો આવું છે તો આવું છે એ કે પણ અમે ચોરી નથી કરી, અમે લૂંટ નથી કરી. તો પણ તમારી પાસેથી ધન મળ્યું ભાઈ. આ કાયદો છે ને, અત્યારના કાયદાઓ એ આ કથા અને આ વેદ અને આવી બધી ઉપરથી જ કાયદાઓ રીચ્યા છો. કાયદા કઈ નવા નથી ટપુભાઈ. એના ઉપરથી રિચાર્જ તો પછી અને આ કાયદાઓમાં તમે જુઓ કે એવા કાયદાની જોગવાઈ છે કે જે કાયદાની અંદર તમારી પાસે કોઈ ચોરી થઈ હોય અને એ મુદ્દામાલ, જેને તમે મુદ્દામાલ કહેતા હોય, એ મુદ્દામાલ તમારી દુકાનમાંથી મળે, તમારી પાસેથી મળે, તો તમને ચોર ગણીને હાલો અદાલતમાં રજૂ કરે. અને અદાલત પૂછે તમારે કઈ કેવું છે, તમારી પાસેથી મળ્યું છે આ ધન ચોરીનું. તો એ કે નામદાર પણ અમે તો બેકસૂર છીએ, અમને ખબર નથી આ કેવી રીતે કોણ મૂકી ગયું અમારી પાસેથી. અને રાજાએ કીધું અહીં તો બધા એમ જ કહેતા હોય કે હું નિર્દોષ છું, મેં ચોરી નથી કરી. ત્યારે હા, રાજાએ કીધું બીજું કાંઈ તમારી પાસે પુરાવો છે કે અસલી ચોર કોણ? અમારો ચોરી તો ખજાનામાંથી થઈ છે, એ આ જ છે ધન. તો ત્યારે કે બીજું અમારી પાસે શું પુરાવો હોય? તો રાજાએ કીધું હાલો ભાઈ, સૈનિકોને આજ્ઞા કરી કે આને બેને જેલમાં પૂરી દો. આ બે જણા ચોર છે, આ બે જણા છે એને ચોરી કરી છે, કઈ એની પાસેથી રાજ્યનું ધન મળ્યું છે, તો એને બેને પૂરી દીધા જેલમાં. એટલે હવે હા ભાઈ, તમારે ટેક્સ ફ્રી છો. હવે હું પણ આવું રાજુભાઈને ફોન એ તો આમ ક્યાં છે એટલે એનો ફોન હા, એટલે આ રાજા છે ને, રાજા એટલે ઓલા બે ને પૂરી દીધા, રાજ્યનું ધન લઈ લીધું, લઈ લ્યો, જમા કરાવી દીધું રાજ્યના ખજાનામાં. અને પાછું એનું ધન હતું એ લઈ લીધું. કે ચોરી કરી તમે મારા રાજ્યમાં. તો અને ભગવાનને તો દયા કરુણા એ બહુ પસંદ, અને શિક્ષા નથી કરતા, ભગવાન ટકોર કરી બસ આવી રીતે. આ
રત્નપુરી નગરી એ સાધુ વેપારીના ઘરે પણ જ્યાં રહેતા હતા સસરો જમાઈ તો અહીંયા આવ્યા રત્નસારપુર નગરીમાં એને પૂરી દીધા. એને વેપાર કરીને ધન મેળવ્યું તો એ લઈ લીધું. હવે આ એનું મૂળ ગામ હતું સાધુ વેપારીનું ભાણિયાનું. એના ઘરે ચોરી છે. જેને માનતા કરી હતી એના ઘરે બધું લૂંટાઈ ગયું, ચોરાઈ ગયું, ચોરી થઈ. હવે એની ઘરે હતા દીકરી અને જમાઈ. ના, દીકરી અને એની માં કયો કે સાસુ કયો, એ દીકરી અને એની માં એ બે જણા ત્યાં હતા ઘરે. તો એ પણ ભીખ માગતા થઈ ગયા. હવે કરવું શું? અને એકવાર દીકરી છે એ રાત્રે મોડી આવી. દીકરી નામ તો ખબર છે ને, કલાવતી. હાજી, કથામાં ધ્યાન છે ને. હાજી હાજી. એટલે એ દીકરી અને જમાઈ એમ દીકરી એકવાર ઘરે મોડી આવી. મોડી આવી એટલે એની માએ પૂછ્યું કે કેમ બેટા મોડું થયું? તો એ કે બા કથા ચાલુ હતી ને હું સાંભળવા બેસી ગઈ. જેમ તમે કથા ચાલુ હતી ને સાંભળવા બેસી ગયા ને એમાં બહુ પુણ્ય મળે છો. કથાની તોહીન ન કરતા. કથા મૂકી, તમને ખબર હોય કે આ કથા છે, તમને ખબર હોય કે આ વ્યવસાય છે, તમને ખબર હોય કે આ આપણા મિત્ર છે, એને કથા કરાવી છે, અને તમે કથાને આગળ વ્યા જાઓ તો એ કથાની તોહીન કહેવાય. તો કથા એની તોહીન ન કરાય. બે હાથ જોડી પ્રણામ કરી પછી ઉતાવળ હોય તો વયું જોડે. એમ ત્યાં એની કલાવતીની માને યાદ આવ્યું કે બેટા તારા જન્મ પહેલાની માનતા હતી, તારા પિતાએ કરી હતી, પણ પૂરી જ નથી કરતા ને અમે ભૂલી ગયા. મેં કેટલી વાર યાદ કરાયું, એ મુદત જ પાડે છે. અને ત્યારે પછી એમ થયું કે હવે એ તાત્કાલિક જો આવી જાય, ભગવાનની કૃપા થાય તો આપણે તરત કથા કરાવીએ. અચ્છા, સંકલ્પ કર્યો મા દીકરી દઈએ કથા કરાવવાનો. સંકલ્પ કર્યો ને, ભગવાનની મહેરબાની. બસ આ તો ભગવાન એવા છે, જલ્દી અર્જન્ટ મદદ કરવા. સંકલ્પ કરો એટલે અમે સંકલ્પ કર્યો. મોનાભાઈ આપણા પ્રિય શ્રોતા ભક્ત બે 3 દી પહેલા કે આ કથા કરાવશું, અહીંયા કરીએ તો આનું પુણ્ય તો કેટલું. હનુમાનજીને કથા સંભળાવી. હનુમાનજીને કથામાં બહુ પ્રેમ, કથા સાંભળવામાં બહુ રસ. જ્યાં કથા હોય ને હનુમાનજી તો આવી જ જાય. એટલે આ કથાનો સંકલ્પ કર્યો મા દીકરી દે એણે, અને તરત અસર થયો. ત્યાં જેલમાં હતા એ રાજા ચંદ્રકેતુ એના સ્વપ્નમાં ગયા ભગવાન, અને સંકલ્પ કર્યો કે પાછા આવી જાય જલ્દી, એટલે કથા કરાવી. તો જે ચંદ્રકેતુ રાજા એને કેદમાં પૂરી દીધા હતા, તો ત્યાં પણ એને સપનામાં જઈને કીધું કે મારા ભક્તને તમે જેલમાં પૂરી દીધા છે, મારા ભક્ત છે, અને આ માત્ર કથામાં જ આવે છે એવું નથી હો. હા, આ ને આ કથા સત્ય છે. આ કથામાં તમારે પણ કોઈક દિવસ જો એવું કઈ આ તો ન થાય, પણ કોઈક દિવસ જો એવું જો તમારે પણ કષ્ટ આવી પડે અને તમારા કોઈ ઘરના સભ્ય કે કોઈ સજ્જનો કે કુટુંબી એ કોઈને જેલમાં જવું પડે, તમે સત્યનારાયણ ભગવાનની પ્રાર્થના કે સંકલ્પ તરત અસર થાય. સત્યનારાયણ ભગવાન તરત ચંદ્રકેતુ રાજા એના સપનામાં ગયા કે મારા પરમ ભક્તને છોડી મૂકો. તો અત્યારે તમારા સ્વજનોને તમારી ઘરે આવે. સત્યનારાયણ ભગવાન કોઈનું સ્વરૂપ લઈને કે અમે સાંભળ્યું છે કે તમારા કોઈ સ્વજનો જેલમાં જાય કે આદિ
ઘણો ટાઈમ થઈ ગયો કે હાજી તો લાવો છોડાવી દઈએ, તમારે કંઈ નહીં કરવાનું, સહી કરી દો, હાલો ભેગા. અને એ કાગળ કરાવી અને છોડવાનું, હાલ્યો કાગળ આપજો એટલે છોડી દે, કાગળ તમે આપો એટલે છોડી દે. અત્યારે ઇટ ઇઝ પોસિબલ, ઇટ ઇઝ પ્રોબેબલ, આ સંભવિત છે ભાઈ. તાત્કાલિક અત્યારે કળિયુગમાં તો મદદ, એમ ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં ગયા એવી રીતે આજે કળિયુગમાં પણ જાગૃત છે ભગવાન સત્યનારાયણ ભગવાન અને મદદ કરે છે ભક્તોને. તો અને રાજાને સપનામાં જઈને, નકર સપનામાં ન જાય ભગવાન કોઈના. એવા આપણા પુણ્ય ક્યાંથી, એવા આપણા કર્મ ક્યાંથી કે આપણને ભગવાન સપનામાં આવે તોય આપણે ધન્ય ધન્ય બની જઈએ. પણ કથા એનું પુણ્ય, ભક્તિનું પુણ્ય, સત્સંગનું પુણ્ય તો ભગવાન આપણને. અને અમારું તો એવું કહેવાનું છે ભાઈ, તમે જેટલા સાંભળો છો ને કે આજે તમને રાત્રે સૂતા પછી 12 વાગ્યા પછી સુવો કે ગમે ત્યારે, પણ આજે તમે કથા સાંભળી છે તો તમને એ કથા પછી રિપીટ થશે મગજમાં, તમે જાગી જશે, તમને જાગી થાય, તમને સપનું આવે, ન આવે એવું નથી. આ તો ભગવાન છે ભાઈ, બધું કરી શકે. અને રાજાને આદેશ કર્યો સત્યનારાયણ ભગવાને સપનામાં કે મારા ભક્તને છોડી મૂકો તાત્કાલિક 2 જણાને, અને 2 જણાને તમે છોડી અને 2 જણાને તમે એને એનું ધન હતું એ પાછું આપો, અને બીજું પણ એટલું વધારે ધન આપો, એટલે ડબલ ધન આપો એને ભાઈ. આવા કરુણાના કરવા વાળા સત્યનારાયણ ભગવાન છે. અને ધન્ય આ કથા એમાં એ 2 જણાને, અને એને થયું કે આવું થયું ચમત્કાર, આપણને છોડી મૂક્યા અને ડબલ ધન. તો એને એમ છે કે આ ભગવાન સત્યનારાયણ ભગવાનની કૃપા હોવી જોઈએ. તો એ કે અમને જલ્દી ઘરે જાશું ને, એટલે અમે પણ સત્યનારાયણ ભગવાનની કથા અમારે બાકી છે કરાવવાની, એ કરાવશું તાત્કાલિક એવો સંકલ્પ કર્યો. અને સસરો અને જમાઈ કેદ મુક્ત થયા અને પાછાના પોતાના ઘર તરફ આવ્યા. આવા કરુણા કરવા વાળા છે આ સત્યનારાયણ ભગવાન. તો આપણે એક જ લીટી એમને રાજી કરવા માટે કહીએ, હે કરુણાના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. તમે કહો તો હજી એક લીટી બહુ સારી છે, એ આપણે તો ભગવાનની બહુ, એને બહુ ગમે આ કીર્તન, એટલે આપણે એને રાજી કરવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા, મારી ભૂલોના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. આ ભગવાનને યાદ કરાવવું જોઈએ, કીર્તનથી ભગવાન જાગૃત થાય. કોઈને નીંદ આવતી હોય તો એ પણ જાગૃત થાય અને કથા સાંભળવામાં પાછા આવી જાય. અને સસરો અને જમાઈ ધન લઈ બધું વાણમાં નાખ્યું અને પાછા પોતાના ઘર તરફ આવવા રવાના થયા. અને ને આપણે બ્રેક કરશું, ટૂંકી બ્રેક, તમે ઊભા થઈ અને ત્યાં આપણે ટૂંકો વિરામ કરશું. અને ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીય અધ્યાય સંપન્ન. બોલી